ન્યૂ હોરાઇઝન ERPની આપણી આ સફરમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પ્રોક્યોર ટુ પે સાયકલના એક ખૂબ જ મહત્વના ભાગ પર, પરચેઝ ઓર્ડર કંટ્રોલ્સ. જો કોઈ પણ બિઝનેસમાં ખર્ચ પર કાબૂ રાખવો અને બધી ખરીદી વ્યવસ્થિત રીતે થાય એ ખૂબ જ જરૂરી છે, ખરું ને? તો ચાલો સમજીએ કે આ સિસ્ટમ એ કેવી રીતે શક્ય બનાવે છે. તો આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે પરચેઝ ઓર્ડર એટલે કે PO શું છે ત્યાંથી શરૂ કરીને એને મંજૂર કરવાની પ્રોસેસ અને અંતે એને ફાઇનલ કેવી રીતે કરાય છે એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એકદમ પાયાની વાત સમજી લઈએ. આ પરચેઝ ઓર્ડર, જેને આપણે શોર્ટમાં PO કહીએ છીએ, એ આખરે છે શું? એ માત્ર એક કાગળનો ટુકડો નથી, એનાથી ઘણું વધારે છે. જો બધી ખરીદી એકસરખી નથી હોતી. કોઈકવાર આપણે રો મટીરિયલ ખરીદીએ તો કોઈકવાર મોટું મશીન. સિસ્ટમ આ વાતને સમજે છે, એટલે જ એમાં મટીરિયલ, કેપિટલ, લેબર, કોન્ટ્રાક્ટ અને સર્વિસ PO જેવા અલગ અલગ પ્રકાર છે. આનાથી ફાયદો એ થાય કે દરેક પ્રકારની ખરીદી માટેની જે સાચી પ્રોસેસ હોય એ જ ફોલો થાય. હવે વિચારો, જો સેંકડો PO બનતા હોય અને કોઈનો હિસાબ જ ના હોય તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે જ કોઈ પણ ખરીદી થાય પહેલાં દરેક ડોક્યુમેન્ટને એક યુનિક ઓળખ આપવી ખૂબ જરૂરી છે. અને આ કામ માટે સિસ્ટમમાં છે ડોક્યુમેન્ટ કંટ્રોલ માસ્ટર. આને સિસ્ટમની રૂલ બુક સમજી લો. એ આપમેળે જ દરેક POને એક યુનિક નંબર આપી દે છે. અને હા, જો કોઈ કંપનીની અલગ અલગ જગ્યાએ ઓફિસ હોય, અલગ અલગ GST નંબર હોય, તો પણ એ બધું જ પરફેક્ટલી મેનેજ કરી લે છે. સારું, તો હવે બધા ડોક્યુમેન્ટ્સ તો લાઇનમાં આવી ગયા. પણ સૌથી મોટો સવાલ તો પૈસાનો છે. ખર્ચ પર કંટ્રોલ કેવી રીતે રાખવો? ચાલો હવે એના પર ફોકસ કરીએ. આ દરેક બિઝનેસની એક મૂળભૂત સમસ્યા છે. કંપનીના પૈસા ખર્ચવાની સત્તા કોને આપવી અને કેટલી આપવી, આ નક્કી કરવું બહુ જ અગત્યનું છે. ન્યૂ હોરાઇઝન ERP આનું ઉકેલ લાવે છે ઓથોરાઇઝેશન લિમિટ્સથી. સાદી ભાષામાં કહીએ તો આ ખર્ચ માટેની ડિજિટલ ગાર્ડરેલ્સ છે. એક લક્ષ્મણ રેખા છે જે સિસ્ટમમાં જ સેટ કરી દેવામાં આવે છે. હવે આ જુઓ, આ એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. માની લો કે કોઈ નાની ખરીદી છે, 50,000 રૂપિયા સુધીની, તો એને આસિસ્ટન્ટ મેનેજર મંજૂરી આપી શકે છે. પણ જો ઓર્ડર 5 લાખથી વધુનો હોય તો પછી વાત સીધી મેનેજિંગ ડિરેક્ટર સુધી પહોંચે છે. આ આખી જે હાયરાર્કી છે, આ જે ચેઇન ઓફ કમાન્ડ છે, એ સિસ્ટમમાં સેટ કરી દેવામાં આવે છે. પછી બધું ઓટોમેટિકલી જ ચાલે. કોઈ ગૂંચવણ નહીં, કોઈ ભૂલ નહીં. તો નિયમો તો આપણે સિસ્ટમમાં સેટ કરી દીધા. પણ જ્યારે કોઈ યુઝર ખરેખર PO બનાવે છે ત્યારે શું થાય છે? ચાલો એ આખી પ્રોસેસને નજીકથી જોઈએ. આ પ્રક્રિયા એટલી સ્મૂથ છે કે યુઝર PO બનાવીને સબમિટ કરે એટલે સિસ્ટમ જાતે જ POની રકમ જોઈને તેને સાચા મેનેજર પાસે મોકલી દે. એ મેનેજરને તરત જ નોટિફિકેશન મળી જાય. અને હા, વધુ સુરક્ષા માટે તમે ચેકર જેવો બીજો લેવલ પણ ઉમેરી શકો છો. બધું જ એક જ સ્ક્રીન પરથી એકદમ સરળતાથી થઈ જાય છે. સર, તો PO હવે મેનેજરે અપ્રૂવ એટલે કે મંજૂર કરી દીધો. પણ શું કામ અહીં પૂરું થઈ ગયું? ના, હવે આવે છે સૌથી મહત્વનું પગલું, જે પછી POમાં કોઈ ફેરફાર શક્ય નથી. આ છે પોઈન્ટ ઓફ નો રિટર્ન. અહીં સિસ્ટમ બે સ્ટેટસ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખે છે. એક છે અધિકૃત અને બીજું છે અંતિમ પ્રિન્ટેડ. અધિકૃત એટલે કે ઇન્ટરનલ અપ્રુવલ મળી ગઈ છે, પણ હજુ તેમાં ફેરફાર કરી શકાય છે. પણ જ્યારે એ અંતિમ પ્રિન્ટેડ થઈ જાય ત્યારે એ એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ બની જાય છે. એ લોક થઈ જાય છે અને એ જ સપ્લાયર પાસે જાય છે. અને આ જ વાત આ સિસ્ટમની પારદર્શિતાને સુનિશ્ચિત કરે છે. પ્રિન્ટ ફાઇનલ પછી કોઈ ફેરફાર નહીં. આનાથી એ સ્પષ્ટ રહે છે કે સપ્લાયરને ઓફિશિયલી શું કહેવામાં આવ્યું છે અને ઓડિટ સમયે પણ કોઈ ગૂંચવણ ઊભી થતી નથી. આ તો થઈ મુખ્ય પ્રક્રિયાની વાત. પણ સિસ્ટમમાં આનાથી પણ આગળના વધુ સ્માર્ટ કંટ્રોલ્સ છે જે પ્લાનિંગને વધુ ચોક્કસ બનાવે છે. આ સેટિંગ્સ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. જેમ કે માલ આવવામાં લાગતા સમય માટે બફર ટાઈમ સેટ કરી શકાય છે. અથવા તો કોઈ કોન્ટ્રાક્ટમાં ભાવ નક્કી થઈ ગયા હોય તો તેને લોક કરી શકાય છે, જેથી કોઈ ભૂલથી પણ તેને બદલી ન શકે. આ નાની નાની વિગતોથી આખી સપ્લાય ચેઇનનું પ્લાનિંગ વધુ સચોટ બને છે.
તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ કંટ્રોલ્સ જોયા એ બધા મળીને શું ચિત્ર ઊભું કરે છે ચાલો એ સમજીએ. જુઓ, ઓટોમેટિક ડોક્યુમેન્ટ નંબરિંગથી શરૂ કરીને અલગ અલગ લેવલની મંજૂરી અને છેલ્લે પ્રિન્ટ ફાઇનલ દ્વારા ડોક્યુમેન્ટને લોક કરવા સુધી દરેક પગલું એકબીજા સાથે જોડાઈને એક એવી સિસ્ટમ બનાવે છે જે સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત અને ઓડિટ ફ્રેન્ડલી છે. અને હવે આજના વિશ્લેષણના અંતે એક વિચાર. જરા કલ્પના કરો કે આખી ચેઇનમાંથી આપણે જોયેલા કંટ્રોલ્સમાંથી માત્ર એક કંટ્રોલ પણ કાઢી નાખવામાં આવે તો શું થાય? કોઈ પણ ખોટી ખરીદીને મંજૂરી આપી દે કે પછી નક્કી કરેલા ભાવ કરતાં વધારે ભાવે ઓર્ડર આપી દે. આ તો સીધું કંપનીને નુકસાન છે. એટલે જ આ કંટ્રોલ્સ માત્ર સોફ્ટવેરના બટન નથી, એ તો આખા બિઝનેસના પૈસા અને એની શાખ માટેનું એક મજબૂત કવચ છે.